સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગ વરસાવતી ગરમી 44.4 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગરના લોકો શેકાયા ભુજમાં 43.8 તો અમરેલીમાં ગરમીનો પારો પહોંચ્યો 43.5 પર હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન ઉચકાશે। અમદાવાદમાં આજથી 5 દિવસ આકાશમાંથી થશે અગન વર્ષા ગરમીનો પારો પહોંચી શકે છે 44 ડિગ્રીને પાર। રવિવારે શહેરમાં નોંધાયું 41.8 ડિગ્રી તાપમાન રાત્રે પણ અકળાવનારી ગરમીથી શહેરીજનો પોકારી ઉઠ્યા ત્રાહિમામ। 30 એપ્રિલથી ગુજરાતમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી 11 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા। અમદાવાદમાં ગરમીના દિવસોમાં વધી હૃદય સંબંધિત તકલીફો એપ્રિલના 2 દિવસમાં જ હૃદય સંબંધી તકલીફમાં 18% વધારો પૂર્વ વિસ્તારમાંથી નોંધાયા સૌથી વધુ કેસ 2025ના એપ્રિલના 27 દિવસમાં હૃદય સંબંધી કેસની સંખ્યા થઈ 1508। ભારતીય વાયુસેનાની વધશે તાકાત ભારત અને ફ્રાન્સ વચ્ચે થવા જઈ રહ્યા છે મહત્વના સંરક્ષણ કરાર રાફેલ વિમાનના 26 મરીન વર્ઝન ખરીદાશે 63,000 કરોડમાં થશે સોદો। પહલગામ હુમલો ભારતે કરાવ્યો હોવાનું શરમજનક નિવેદન આપતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારત યુદ્ધ શરૂ કરશે તો પાકિસ્તાન જવાબ આપશે તેવી મારી ડંફવાસ સિંધુ જળ સમજૂતી અંગે વિશ્વ બેંકનો સંપર્ક કરવાની તૈયારી। પહલગામ હુમલા બાદ પીઓકેમાં એલર્ટ પાકિસ્તાની સૈન્યનો સતત ત્રીજા દિવસે એલઓસી પર આખી રાત ગોળીબાર પીઓકેમાં ઇમરજન્સી લાગુ કરાઈ હોવાનો પણ દાવો આરોગ્ય સહિત આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓની રજા કરાઈ રદ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે દરિયાઈ વિસ્તારમાં જાહેર કર્યું એલર્ટ પોરબંદર પોલીસ 3 પેટ્રોલિંગ બોટથી સમુદ્રમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે માછીમારી કરતી તમામ બોટનું કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ। पहलगाम हुमला बाद आतंकियों विरुद्ध एक्शन यथावत काश्मीर घाटी में अत्यार सुधीमां 9 आतंकीओना घर कराया ध्वंस पुलवामा ત્રાસમાં આતંકી આમિર વાનીનું ઘર વિસ્ફોટથી જમીનદોઝ કરાયું આમિર વાની જૈશ એ મોહમ્મદનો આતંકવાદી। પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી બંધ કરવાને લઈને જળશક્તિ મંત્રી CR પાટીલનું નિવેદન પાણી બંધ થતા બિલાવલ બિલબિલાઈ ગયા તાકાત હોય તો આવે હિન્દુસ્તાન ધમકીથી ડર્યા વગર આપણે પાણી બચાવવાનું છે। સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે વિપક્ષે પહલગામ આતંકી હુમલા પર સંસદમાં થઈ શકે છે ચર્ચા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કરી માગણી દેશની એકતા દર્શાવવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ તેવી વિપક્ષના નેતાઓની લાગણી। પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાની સમય મર્યાદા સમાપ્ત છેલ્લા 4 દિવસમાં 537 પાકિસ્તાનીઓ ફર્યા પરત તો 850 ભારતીયોની પણ થઈ ઘર વાપસી મેડિકલ વિઝા પણ આવતીકાલ સુધી જ ગણાશે માન્ય। બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ વધુ તેજ કરવામાં આવી વડોદરામાં બાપોદ પોલીસ મથક હેઠળના એકતાનગર સહિતના વિસ્તારમાં પોલીસે 300 લોકોના દસ્તાવેજોની કરી ચકાસણી શનિવારે પોલીસે 5 બાંગ્લાદેશી સહિત શંકાસ્પદ દસ્તાવેજ ધરાવતા 15 શખ્સોની કરી હતી અટકાયત। વલસાડમાં 300થી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને કરાયા ડિટેન વાપી પોલીસ કેમ્પ પર તમામના ડોક્યુમેન્ટ્સની તપાસ હાથ ધરાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસની કામગીરીની કરી સરાહના। जम्मू कश्मीर में आतंकी हुमला ने लई महिसागर पुलिस एलर्ट हालोल शामळाजी हाईवे पर मधवास गाम पास तमाम आवता जता वाहनों चेकिंग हथियारबंद पुलिस कर्मचारीओं की टीम अलग अलग स्थले चेकिंग माटे तैनात। 25 અને 26 એપ્રિલે અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરવા હાથ ધરાયું ઓપરેશન 800 થી 900 શંકાસ્પદ નાગરિકોની કરવામાં આવી પૂછપરછ જેમાંથી 104 બાંગ્લાદેશી નાગરિકો જણાઈ આવ્યા અન્ય શકમંદોના ડોક્યુમેન્ટ્સની તપાસ હાથ ધરાઈ। અમદાવાદમાં ઝડપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓમાંથી 550 બાંગ્લાદેશીઓના પાસપોર્ટની તપાસ 100 બાંગ્લાદેશીઓને કરાશે ડિપોર્ટ બનાવટી પાસપોર્ટ આધાર કાર્ડ અંગે પોલીસે નોંધ્યો ગુનો। ડિપોર્ટ બાદ પણ બાંગ્લાદેશીઓ ફરી ભારતમાં કરે છે ઘૂસણખોરી 7 વર્ષમાં અમદાવાદમાંથી 270 બાંગ્લાદેશી નાગરિકોને કરાયા ડિપોર્ટ 129 બાંગ્લાદેશી નાગરિકો હજુ ભુજ અને અમદાવાદના ડિટેન્શન સેન્ટરમાં ડિપોર્ટની પ્રક્રિયા જટિલ હોવાથી લાગે છે મહિનાઓનો સમય। કચ્છમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો પર તવાઈ એલસીબી એસઓજી અને જિલ્લા પોલીસની ટીમોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન
મેદપર બોરીચી વિસ્તારમાંથી બ્લેક બુદ્ધા અને બ્લેક રોઝ સ્પામાંથી ઝડપાયા 6 બાંગ્લાદેશીઓ. મહિલાઓ પાસેથી ભારતીય બનાવટના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા. આ મહિલાઓ બાંગ્લાદેશના જસોર, સાનસીરા, તાંગેલ અને ચટગામ જિલ્લાની વતની. પોલીસે તમામને પરત મોકલવાની હાથ ધરી કામગીરી. સુરતના રામપુરા વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળ્યા બંગાળી ભાષામાં બેનર અને હોર્ડિંગ્સ. અનેક રેસ્ટોરન્ટ, હોટલ, સલૂન, મની ટ્રાન્સફરની દુકાનમાં જોવા મળ્યા બંગાળી બેનર્સ. આ વિસ્તારમાં પોલીસે પકડ્યા 134 બાંગ્લાદેશી. આરટીઈ હેઠળની 93,527 બેઠકમાં આજે પ્રથમ રાઉન્ડ માટે થશે પ્રવેશની ફાળવણી. કુલ 2,38,916 અરજીમાંથી 63,231 અરજી થઈ રિજેક્ટ. વેબસાઇટ અને SMS મારફતે અરજદારોને પ્રવેશ અંગેની અપાશે જાણકારી. NCERTના નવા પાઠ્યપુસ્તકોમાં મુઘલ અને દિલ્હી સલ્તનતના પ્રકરણો કરાયા દૂર. ભારતીય રાજવંશો, મહાકુંભ સહિત નવા પ્રકરણોનો કરાયો સમાવેશ. નવા પુસ્તકોમાં મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો અને અટલ સુરંગ સહિતની યોજનાનો પણ ઉલ્લેખ. યુજીસીએ યુજી અને પીજી ડિગ્રી સાથે જોડાયેલા નવા નિયમો કર્યા જાહેર. યુજી કોર્સ નિયમ સમયથી વહેલો પૂર્ણ કરી શકાશે. વિદ્યાર્થીઓ વહેલા ઉપરાંત 2 સેમેસ્ટર મોડો પણ કોર્સ કરી શકશે પૂર્ણ. અધવચ્ચે અભ્યાસ છોડ્યા બાદ 7 વર્ષ સુધી ફરી મેળવી શકાશે પ્રવેશ. ગુજરાત યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ વર્ષે હાઇબ્રિડ મોડ પર પ્રવેશ. ખાલી પડનારી બેઠકો પર ઓફલાઈન રાઉન્ડ નહીં થાય. ઓનલાઈન રાઉન્ડમાં જ ચોઈસ આપી લેવો પડશે પ્રવેશ. સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ બંને પદ્ધતિ કરાશે લાગુ. ચોઈસ બાદ 1થી વધુ કોલેજમાં મળશે પ્રવેશ. પીએચડીમાં પ્રવેશ માટેની પ્રક્રિયામાં ફેરફાર. પીએચડીમાં પ્રવેશ માટે હવે યુનિવર્સિટી પોતાની રીતે કરશે પ્રક્રિયા. 1 વર્ષ પહેલા પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયાની કરાઈ હતી શરૂઆત. જેકાસ પોર્ટલ પર હવે માત્ર યુજી અને પીજી માટે થશે કોમન પ્રવેશ પ્રક્રિયા. નીટની પરીક્ષા માટે NTAએ તૈયાર કર્યું નવું પ્લેટફોર્મ. ઉમેદવારો કરી શકશે પરીક્ષા સંબંધિત ફરિયાદ. કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિની જાણકારી NTAની વેબસાઇટ પર જઈને આપી શકાશે. 4 મે સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારો આ પ્લેટફોર્મ પર કરી શકશે ફરિયાદ. ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચેની બબાલમાં સામસામે ફરિયાદ. પોલીસે રાયોટિંગની કલમ હેઠળ નોંધ્યો ગુનો. પુષ્પરાજ વાડા અને નિલેશ ચાવડા સહિતના આરોપીની ધરપકડ. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપના કેસના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ઘરેથી ભાગેલા યુવક યુવતીને આશરો આપવાની લાલચ આપી આરોપી લઈ ગયો હતો મહીસાના સીમ વિસ્તારમાં. પ્રકાશ નીનામાએ સૌપ્રથમ યુવકની હત્યા કરી. બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો. યુવતી બેભાન અવસ્થામાં હતી. તે જ દરમિયાન યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. હાલમાં આરોપી 8 દિવસના રિમાન્ડ પર. દ્વારકામાં હની ટ્રેપથી વૃદ્ધને ફસાવનારા 2 આરોપી પકડાયા. એક યુવતી અને યુવકની ધરપકડ. 2 આરોપી ફરાર. ટિન્ડર નામની એપ્લિકેશન મારફતે યુવતીએ રાજકોટના વૃદ્ધ સાથે વધાર્યો હતો સંપર્ક. અન્ય સાગરીતોએ પોલીસને ઓળખ આપીને પડાવ્યા હતા 1,20,00,000 રૂપિયા. અમદાવાદમાં પ્રાંત અધિકારીના ભાઈ હોવાનું કહી દુકાન માલિકે બિલ્ડરને આપી ધમકી. 1 કરોડમાં ખરીદેલી દુકાન 1,80,00,000માં પરત લઈ લેવા બિલ્ડરને કહી બદનામ કરવાની કરી કોશિશ. તન્મય શાહ નામના બિલ્ડરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અમૂલ દેસાઈ સામે નોંધાવી ફરિયાદ. ડબલ મર્ડર કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો ગાંધીનગરમાં. વર્ષ 2001માં રૂપિયાની લેતી દેતીમાં 2 લોકોની થઈ હતી હત્યા. નિરુપમ કણસાગરા નામનો આરોપી 24 વર્ષ બાદ સુરતથી ઝડપાયો. રાજકોટના ત્રિકોણબાગ પાસે ટાઇટનના શોરૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો ક્રાઇમ બ્રાન્ચે. બિહારના મોતીહારીના ઘોડાસરની ચાદર ગેંગે કરી હતી ચોરી. નેપાળ બોર્ડર પાસેથી ગેંગના 5 શખ્સોમાંનો એક શખ્સ 21 ઘડિયાળ સાથે પકડાયો. 4 હજુ ફરાર. અમદાવાદ VS ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે કમિશનર દ્વારા નિમાયેલી કમિટી ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિઓને બોલાવશે. 7 થી 8 કંપનીઓના પ્રતિનિધિઓ રહેશે હાજર. MOUની વિગત, કંપની તરફથી પ્રયોગ માટે અપાયેલી દવાઓ અંગે કરશે ચર્ચા. વડોદરાની સંજીવની હોસ્પિટલમાં ડિલિવરીના 5મા દિવસે માતાનું મોત નિપજતા પરિવારનો હોબાળો. હોસ્પિટલની બેદરકારીથી ડિલિવરી સમયે બાળક અને બાદમાં માતાનું મોત થયાનો પરિવારનો આરોપ. પોલીસે ફરિયાદ નોંધાવતા પરિવારે સ્વીકાર્યો મૃતદેહ. સુરેન્દ્રનગરના મૂડીના ગેરકાયદેસર ખનીજ ચોરીની બીજી યાદી કરાઈ જાહેર. તાલુકાના વગડિયા, ગઢડા, ખંપાળિયા અને આસુંદરાળી ખાતે કોલસાની ગેરકાયદેસર ખાણોમાં કરાઈ હતી આકસ્મિક રેડ.
સુરતમાં હાઈવે ઉપર આવેલી હોટલ અને ઢાબામાં પોલીસ અને આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ. 7 નોન વેજ હોટલમાં કરાઈ તપાસ. ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા સ્વચ્છતાને લઈને ચકાસણી કરવામાં આવી. શંકાસ્પદ સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા. પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા. ડાન્સ કરતા યુવકના હાથમાં દારૂ જેવી બોટલ હોવાનો વિડીયો વાયરલ. બોટલમાં દારૂ છે કે નહીં એ તપાસનો વિષય. વિડીયો કાલોલ તાલુકાના એક ગામનો હોવાનો દાવો. 29.8 ગ્રામ કોકેઇન સાથે પંજાબના 2 યુવકો ઝડપાયા કચ્છના ગાંધીધામથી. ખાનગી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા પંજાબના બંને યુવકોની કરાઈ ધરપકડ. અગાઉ પણ ભુજ અને ગાંધીધામમાંથી ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યા છે પંજાબના યુવકો. ગીર સોમનાથમાં 40,000ની કિંમતના 4 કિલો ગાંજા સાથે 2 શખ્સો પકડાયા. એસઓજી પોલીસે વેરાવળના ડાભોર પાસેથી બંનેને ઝડપી પાડ્યા. બંને શખ્સો ઓડિશાથી લાવ્યા હતા ગાંજો. ગાંજાના જથ્થાની સાથે 2 શખ્સ ઝડપાયા. વેરાવળમાં પોલીસે 4 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કર્યો જપ્ત. પોલીસે 38,000ની કિંમતના ગાંજો અને 50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. મોરબીના ટંકારા નજીકથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર. ખજુરા હોટલના પાર્કિંગમાં ટોયલેટ જવાના બહાને પોલીસનો હાથ છોડાવી ફરાર થયો આરોપી. જૂનાગઢથી મોરબી જેલ બદલી માટે લાવવામાં આવ્યો હતો. ચોરીનો આરોપી હરસુખ વાઘેલા થયો ફરાર. રેવન્યુ તલાટી પ્રવીણ માયડા લાંચ લેતા ઝડપાયો. અમરેલીના ટીમ્બી ગામમાં જમીનના ખાતા અલગ અલગ કરી આપવાના બદલામાં માગી હતી 10,000 રૂપિયાની લાંચ. આરોપી તલાટી પ્રવીણ માયડા જાફરાબાદ મામલતદાર કચેરીમાં બજાવતો ફરજ. કચ્છમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. પૂર્વ કચ્છના સિનોગરા ગામમાં આરોપી અનવર આદમ કકલનું રહેણાંક મકાન તોડી પડાયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી. આરોપી સામે નોંધાયા છે દારૂના 6 કેસ. એક્સપ્લોઝિવ ઝિલેટિન સ્ટિક સાથે એક શખ્સ ઝડપાયો તાપીમાં. પોલીસે 5,000થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે રાહુલ ગામિત નામના શખ્સની કરી ધરપકડ. વલસાડ જિલ્લાના વાપીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં માસ કોપી કરતા વિદ્યાર્થીઓ ઝડપાયા. યુનિવર્સિટીની ફ્લાઇંગ સ્ક્વોડે માસ કોપીનો કર્યો પર્દાફાશ. પરીક્ષામાં સિનિયર વિદ્યાર્થી બારીમાંથી જુનિયર વિદ્યાર્થીઓને લખાવી રહ્યા હતા જવાબ. સ્ક્વોડે કોપી કેસ નોંધી પરીક્ષા વિભાગને મોકલી આપ્યો. ભાવનગરના રેવા ગામમાં વકર્યો પાણીજન્ય રોગચાળો. રેવામાં 40થી વધુ ડેન્ગ્યુ અને તાવના કેસ. મહીપરિયેજના દૂષિત પાણીના કારણે ડેન્ગ્યુના કેસ વધ્યાનો ગ્રામજનોનો આરોપ. જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે રજૂઆત કરી છતાં કોઈ પગલાં ન લેવાયાના લોકોનો દાવો. પહલગામમાં થયેલા આતંકી હુમલાનો અમદાવાદના પ્રહલાદનગરમાં વિરોધ. જાહેર રોડ ઉપર નાગરિકોએ પાકિસ્તાનનો ઝંડો દોરી દર્શાવ્યો વિરોધ. સુરતના યુવકોએ કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો. સુરતથી અજયસિંહ સેગર, નરેન્દ્ર ચૌધરી, ભગવતી દુબે અને વિજય વિશ્વકર્મા કાશ્મીર પહોંચ્યા. અહીં તેમણે તિરંગો લહેરાવ્યો. સાથે હુંકાર કર્યો કે પાકિસ્તાનીઓ તેમના ઈરાદામાં સફળ નહીં થાય. સોસાયટીમાં નાણાકીય ઉચાપત સામે રહીશોમાં રોષ. અમદાવાદમાં સાઉથ બોપલની ઓર્ચિડ એલિગન્સમાં ચેરમેન અને સેક્રેટરી સામે કાળા કપડાં પહેરીને લોકો થયા એકઠા. નાણાકીય ઉચાપતની ફરિયાદ બાદ ચેરમેન અને સેક્રેટરી છે ફરાર. ડાયરામાં માયાભાઈ આહિરને જળ સંચયનો પ્રચાર કરવા પાટીલે આપ્યા શપથ. સાથે જ કહ્યું પ્રધાનમંત્રી ચોથી ટર્મમાં પ્રવેશ કરે એ પહેલા ભારતમાં પાણીની સમસ્યાનો કરવામાં આવશે હલ. સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોની ભારે ભીડ. રેલવે વિભાગ કોઈ વ્યવસ્થા ન કરતા લોકો પરેશાન. ટિકિટ મેળવવા માટે 12 કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા. તેમ છતાં અનેક મુસાફરોને ન મળી ટિકિટ. ભીડ વધતા ટિકિટ કાઉન્ટર બંધ કરી દેવાયા. સુરતમાં રોજગારી માટે આવતા યુપી અને બિહારના લોકો ઉનાળાની રજામાં દર વર્ષે જતા હોય છે વતન. પૂરતી ટ્રેનની વ્યવસ્થા ન હોવાથી વૃદ્ધો બાળકો સૌથી વધુ થઈ રહ્યા છે પરેશાન. ટ્રેનમાં જગ્યા મેળવવા ભાગદોડ કરતા જોવા મળ્યા લોકો. રેલવે વિભાગની સામે મુસાફરોમાં ભારે રોષ. પૂર્વ અમદાવાદના નાગરિકોની સમસ્યાનો આવશે અંત. ખારીકટ કેનાલમાં નવીનીકરણની કામગીરી તેના અંતિમ તબક્કામાં. આગામી મહિનાના મધ્યથી કેનાલ સંપૂર્ણપણે રોડ નીચેથી વહેશે. રોડની નીચે વહેતી કેનાલમાં એક તરફ સિંચાઈનું પાણી તો એક તરફ ડ્રેનેજનું પાણી વહેશે. ગ્રામ સડક યોજના હેઠળ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા કુલ ₹24.89 કરોડના 18 રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે. રસ્તો બનતા 20 જેટલા ગામના ખેડૂતો અને સ્થાનિકોને થશે ફાયદો.
₹15 કરોડનું બજેટ ધરાવતી ગુજરાત સાહિત્ય અકાદમીને સરકારના સકંજામાંથી સ્વાયત્ત કરવામાં આવે તેવી માંગ કરી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે દરેક શાળામાં ગુજરાતી ભાષા કરવામાં આવે ફરજિયાત, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા સાથે ગુજરાતના દરેક ગામમાં લાઇબ્રેરી બનાવવા માંગ. માત્ર 25% ગુજરાતી આવડતું હોય તો પણ ગુજરાતમાં અધિકારી બની શકાશે. આ ગાઈડલાઈન સામે હેમાંગ રાવલે દર્શાવ્યો વિરોધ. ભારતની વસ્તીના લગભગ 4.5% લોકો ગુજરાતી બોલે છે. ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય, પરિણામે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષિત છે. મેગા લીગલ કેમ્પ સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં યોજાયો એકતાનગરમાં. જજ BR ગવઈએ જુદા જુદા 18 સ્ટોલ્સ ખુલ્લા મૂક્યા. આદિવાસીઓને પોતાના હક પ્રત્યે જાગૃત થવા કર્યો અનુરોધ. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ડાબેરી વિચારધારાનો દબદબો યથાવત. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ડાબેરી પક્ષનો વિજય. નીતિશકુમાર બન્યા વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનથી આવ્યા સારા સમાચાર. માદા ચિત્તા નિર્વાએ 5 બાળ ચિત્તાને આપ્યો જન્મ. ખુદ મુખ્યમંત્રી મોહન યાદવે કર્યું ટ્વીટ. કુનોમાં હવે બાળ ચિત્તાની સંખ્યા વધીને 29 પર પહોંચી. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની યોજનાથી અમદાવાદ મહાનગરપાલિકાને બમ્પર આવક. 3.46 લાખ અમદાવાદીઓએ ભર્યો 395 કરોડનો એડવાન્સ ટેક્સ. સાથે કરી 42 કરોડની બચત. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી 103 કરોડની આવક. અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 62 કિલોમીટર સાથે દેશમાં ચોથા ક્રમ પર. ગોધાવી અને એરપોર્ટ સુધી ટ્રેન દોડાવવાનું આયોજન. સચિવાલય સુધી મેટ્રો પહોંચી. ઓલિમ્પિક માટે બનનારા સ્પોર્ટ્સ સંકુલને મેટ્રો સાથે જોડાશે. અમદાવાદ શહેરમાં 25% શ્વાનોનું ખસીકરણ કર્યું હોવાનો કોર્પોરેશનનો દાવો. પરંતુ રોજ શ્વાન કરડવાના સરેરાશ 199 કેસ નોંધાય છે. 15 વોર્ડમાં સૌથી વધુ શ્વાનનો ત્રાસ. એક વર્ષમાં 71,191 લોકોને શ્વાને ભર્યા બચકા. સાબરમતી, ચાંદખેડા, થલતેજ અને મણિનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા. અમદાવાદ કોર્પોરેશનને આપેલી સરકારી જમીનનો ઉપયોગ ન કરતા કલેક્ટર કચેરીએ જમીન પરત લેવાની પ્રક્રિયા કરી શરૂ. 50 વર્ષ પહેલા સાબરમતીમાં જમીન અપાઈ હતી. જમીન પર ગેરકાયદે દબાણો ખડકાતા કલેક્ટરને ધ્યાન પર આવતા કાર્યવાહી. અમદાવાદમાં નર્મદાનું શુદ્ધ પાણી પૂરું પાડતા હોવાના દાવાનો ઉડ્યો છેદ. ભૂગર્ભ જળ રિચાર્જ માટે 4 કરોડના ખર્ચે 12 બોરવેલ બનાવવાની અપાઈ મંજૂરી. નર્મદા નીર ન પહોંચતા 7 ઝોનમાં શરૂ કરાશે કામગીરી. નવસારીમાં ક્રિકેટ નિહાળવા પહોંચ્યા સાંસદ CR પાટીલ. NFL ટુર્નામેન્ટની ફાઇનલમાં હાજરી આપી. ખેલાડીઓનો વધારે ઉત્સાહ. જલાલપુર અને નવસારીના ધારાસભ્ય પણ રહ્યા હાજર. ઈરાન અમેરિકા ન્યુક્લિયર ડીલથી નારાજ ઇઝરાયલના PM. બેન્જામિન નેતન્યાહુએ ઈરાનની પરમાણુ સુવિધા ખતમ કરવી ગણાવી જરૂરી. ઈરાનને દુનિયાના દેશ માટે ગણાવ્યું ખતરારૂપ. કેનેડામાં આજે સામાન્ય ચૂંટણી. સત્તારૂઢ લિબરલ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને પિયરે પોર્લીવે આમને સામને. સર્વે પ્રમાણે લિબરલ પાર્ટીને 196 તો કન્ઝર્વેટિવ પાર્ટીને મળી શકે છે 122 બેઠકો. રશિયાના વલણથી ડોનાલ્ડ ટ્રમ્પ નિરાશ. રશિયા યુક્રેન યુદ્ધ અંગે રશિયાના વલણ સામે વ્યક્ત કરી નારાજગી. વ્લાદિમીર પુતિનને યુદ્ધ રોકવામાં રસ ન હોવાનો મૂક્યો ભાર. એલન મસ્કની લોકપ્રિયતામાં ઘટાડો. મસ્કની કામગીરીથી 67% નાગરિકો નાખુશ. ફેડરલ કર્મચારીઓને હકાલપટ્ટી. સરકારી ખર્ચમાં $1 કરોડ ઘટાડો કરવા સહિતના નિર્ણયના કારણે મસ્કની છબી ખરડાઈ. GST કાયદાના 8 વર્ષ બાદ GST એપિલેટ ટ્રિબ્યુનલના નિયમો જાહેર. જેમાં કુલ 124 નિયમો અને 15 અધ્યાય સામેલ. ટ્રિબ્યુનલના નિયમો જાહેર થતાં પેન્ડિંગ કેસોનો આવશે નિકાલ. અરજી અને દસ્તાવેજો GSTAT પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. 3 વર્ષમાં અમદાવાદમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ. અમદાવાદમાં વ્યક્તિ દીઠ ગ્રીન કવર 8.4 ચોરસ કિલોમીટર થયું. 41 વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધ્યો. ખુદ પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં વૃક્ષારોપણ ઝુંબેશની કરી પ્રશંસા. દિલ્હીમાં એશિયાઈ યોગાસન ચેમ્પિયનશિપનું સમાપન. ભારતે 83 સુવર્ણચંદ્રક જીતી મેળવ્યું પહેલું સ્થાન. જાપાન, મેંગોલિયા, નેપાળ, શ્રીલંકા, ઉઝબેકિસ્તાન સહિતના દેશોએ લીધો હતો ભાગ.